સમાચારમાં આગળ વાત કરીશું છોટાઉદેપુરથી છોટાઉદેપુરમાં આમ આદમી પાર્ટીના ડેડિયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવાએ છોટાઉદેપુર જિલ્લાના નસવાડીમાં યોજાયેલી ગુજરાત જોડો જનસભામાં ભાગ લીધો હતો। ધારાસભ્ય ચૈતર વસાવા સાથે યુવા નેતા યુવરાજસિંહ જાડેજા પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા। જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને આમ આદમી પાર્ટીને પ્રગટ સમર્થન આપવામાં આવ્યું હતું। ધારાસભ્ય ચૈતર વસાવાએ ભાજપ પર કડક પ્રહાર કરતા જણાવવામાં આવ્યું હતું કે 28 ગામોના હાઇડ્રો પ્રોજેક્ટોમાં આદિવાસીઓની જમીન કોઈ પણ રીતે છીનવાઈ નહીં। નસવાડીમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની ઉણપ, કાંધા ગામમાં પ્રાથમિક સુવિધાઓની ખામી અને 30 વર્ષના શાસન બાદ પણ આદિવાસી વિસ્તારોમાં પ્રાથમિક સુવિધાઓની કમીને તેઓ ચિંતનનો વિષય ગણાવે છે। તે કહે છે કે મનરેગામાં થયેલા ભ્રષ્ટાચારને છુપાવવા માટે કેન્દ્ર સરકારે મનરેગાનું નામ બદલ્યું છે, પરંતુ કૌભાંડો ભૂલવા નહીં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાતના ખર્ચાઓ અને કાર્યક્રમો માટે ખર્ચાયેલા કરોડો રૂપિયાના વપરાશ પર પણ ચૈતર વસાવાએ વિવાદ ઉઠાવ્યો હતો। તેઓએ કહ્યું હતું કે આ તમામ પૈસા આદિવાસી સમુદાયના વિકાસ માટેની ગ્રાન્ટમાંથી વપરાયેલી હતી અને અધિકારીઓને દરેક રૂપિયાનો હિસાબ રજૂ કરવો પડશે તેવું ચૈતર વસાવા દ્વારા કહેવામાં આવ્યું હતું। જે ચૈતર વસાવાએ નસવાડીમાં જનસભામાં હાજરી આપી હતી, જે હાઇડ્રો પ્રોજેક્ટમાં આદિવાસી જમીનની લઈને વાત કરવામાં આવી રહી હતી, જે મનરેગા ભ્રષ્ટાચાર સામે કડક અવાજો ઉઠવા પામી રહ્યા છે, જે વડાપ્રધાન કાર્યક્રમના ખર્ચો પર સવાલો ઉઠવા પામી રહ્યા છે, જે આદિવાસી વિકાસના ગ્રાન્ટના રૂપિયાનો હિસાબ માંગવામાં આવી રહ્યો છે, જે ચૈતર વસાવા દ્વારા વાત કરવામાં આવી હતી, જે આદિવાસી જમીનની રક્ષાની વાત કરવામાં આવી રહી છે। તેઓએ મોદીની મુલાકાતના ખર્ચાઓની અને કાર્યક્રમો માટે ખર્ચાયેલા કરોડો રૂપિયાના વપરાશ પર પણ ચૈતર વસાવાએ વિવાદ ઉઠાવ્યો છે। તેઓનું કહેવું છે કે આ તમામ પૈસા આદિવાસી સમુદાયના વિકાસ માટેની ગ્રાન્ટમાંથી વપરાયેલા છે અને અધિકારીઓને દરેક રૂપિયાનો હિસાબ રજૂ કરવો પડશે, જે ચૈતર વસાવા દ્વારા કહેવામાં આવ્યું હતું। ચૈતર વસાવાએ નસવાડીમાં જનસભામાં હાજરી આપી હતી, જે હાઇડ્રો પ્રોજેક્ટમાં આદિવાસી જમીનને લઈને રક્ષાની વાત કરવામાં આવી રહી હતી।